જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 28 10મો મહિનો અને 2025। હવે મિત્રો, આજનો વિડીયો છે એ બહુ મહત્વનો છે અને જેટલો બને એટલો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો અને આગળ પહોંચાડજો। ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના તમામ ખેડૂત સુધી પહોંચી શકે। પહેલાં તો આપણે માવઠાની વાત કરીએ, પછી માવઠા વિશે નુકસાનીની વાત કરીએ। તો હજી આપણે આજે 28 તારીખ છે, 26 થી 27 તારીખમાં જ્યાં જ્યાં વિસ્તારો માવઠું થયું, બહુ અતિ ભારે અને તીવ્રતા સાથે માવઠું થયું અને ઘણી અસહનીય નુકસાની છે। અલગ અલગ વિસ્તારોથી મને વિડીયા અને ફોટા અને ઘણા ખેડૂત ભાઈઓ ફોનમાં પણ માહિતી આપે। આપણા ઘણા એવા વિસ્તારો છે ત્યાંથી અલગ અલગ વિસ્તારોથી ફોન દ્વારા પણ માહિતી આપે છે અને વિડીયા મોકલાવે છે, જે અસહનીય અને અસહનીય એટલે આપણે જોઈ ન શકીએ એવી નુકસાની છે। પણ તમામ ખેડૂતને એક દુઃખ છે અને ક્યાંક ને ક્યાંક આપણા ઉપર જે આ મુસીબત આવી અને આ એક દુઃખની ઘડી કહેવાય। એવી ઈશ્વર આગળ પ્રાર્થના કરીએ કે આ સમયની અંદર એટલી આપણા ખેડૂત ભાઈઓને હિંમત અને શક્તિ આપે જેથી આ સમય આપણે પસાર કરી લઈએ। પણ મિત્રો, અલગ અલગ વર્ષોમાં આવી ઘણીવાર આપણા ઉપર આફત આવતી હોય, પણ આ સમય એવો છે, સામે મોંઘવારી અને આપણે ઉત્પાદન લીધું હોય એ આપણા હાથમાંથી વયું જાય, એટલી ઉતાવળથી એટલી મજૂરી, મોંઘા ભાવના બિયાણ અને અનધાર્યા ખર્ચ કરી અને આપણે કાઢી લીધું હોય તો પણ ખેતરમાંથી તણાઈ જાય, એનો બહુ અફસોસ થાય। આપણે કહીને કે રાતે નીંદર પણ ના આવે, આ સત્ય। જે ખેડૂતનું તણાઈ ગયું હોય, નુકસાની થાય, એને તો મોટે પાયે નુકસાની થાય, છતાંય એને દુઃખ છે। તો મારા જેવા ખેડૂત એનું જોઈ અને અસહનીય ચિંતા થાય। મને ખુદને પણ આવા વિડીયા જોતો મિત્રો તો મોટું દુઃખ થાય અને ક્યારેક રાત્રિ સમય નીંદર પણ નથી આવતી, બસ એ ચિંતામાં કે મારા ખેડૂતની હાલત શું છે। કારણ કે સોશિયલ મીડિયાની અંદર આપણે વર્ષથી ત્યાં આવ્યા અને બધું જોયું અને મળ્યા। એક આ વિડીયા બનાવવાનો ઉદ્દેશ આપણો વરસાદની માહિતી આપવાની હતી, પણ તમારા સાથે જોડાણો, તમારા પ્રેમ મળ્યો અને તમારી એક નાતો અને લાગણી બંધાણી, જે ખરેખર આપણે મિત્રો કહીને કે એક નાતો અને લાગણી બંધાય એ આપણે ક્યાંક ને ક્યાંક એક પરિવાર જેટલો પ્રેમ મળતો હોય એટલે આપણે હરેક વ્યક્તિનું દુઃખ થતું હોય। આ મિત્રો સત્ય છે। હું એક સામાન્ય ખેડૂત છું અને હું ખેતી કરું છું, પણ આ જે સત્ય છે એ હું એનાથી વાકેફ છું। મને ખબર છે યાર કે આમાં કેટલી મહેનત થાય, કેટલું વહેમું છે। મારા જેવા કેટલા ખેડૂત હશે, નાના ખેડૂત, કે તેમને માથે કર્જ પણ હોય અને અત્યારે દિવાળીનો ટાઈમ હોય ભરવાનો, તો મોહેમ જ વહી ગઈ તો શું ભરવું। એટલે મિત્રો, આપણે હજી આની વિશે ઘણી ચર્ચા કરશું, પણ આજે આપણે માવઠાની વાત કરીએ તો જ્યાં અતિભારે વરસાદ પડ્યો એમાં આપણે ભાવનગર, સોમનાથ પાટો, વેરાવળ, મહુવા, પછી ઘણા એવા વિસ્તાર છે અમરેલી સાઈડ, ત્યાં અસહનીય નુકસાની થઈ છે કે ત્યાં કોઈ સીમા વગરની નુકસાની છે। તો મિત્રો, હવે આજે 28 તારીખ બહુ પછી અને 28 તારીખ રાતે અને 29 તારીખ દિવસ દરમિયાન અને 29 તારીખ અડધી રાત, એમાં થોડીક રાહત મળશે। ત્યાં હવે જે અતિ ભારે વરસાદ છે ત્યાં થોડીક રાહત મળશે। આ 24 કલાક ત્યાં છૂટો છવાયો મીડિયમ વરસાદ જોવા મળશે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટ, જુનાગઢ આ પાટામાં હજી વરસાદ થાય તેવી શક્યતા છે અને કચ્છના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થશે, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થશે અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો થશે। પણ મિત્રો, હજી 29 તારીખ સુધી જે આપણે નામ લીધા એમને રાહત છે, છૂટા છવાયા વરસાદ ચાલુ રહેશે, અતિ ભારે એમનો નહીં મળે। પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લો, પોરબંદર અને રાજકોટ, તેમાં અમુક સેન્ટરમાં હજી પણ ક્યાંક થોડોક હેવી વરસાદ થવાની શક્યતા છે, બાકી છૂટો છવાયો વરસાદ રહેશે। પણ આ 31 તારીખ સુધી પાછો સિસ્ટમ કદાચ ટર્ન મારે તો 30-31 તારીખે પાછો વરસાદના વિસ્તારો અને તીવ્રતા વધે એવી શક્યતા છે મિત્રો। એટલે કચ્છને પણ 30-31 તારીખમાં અસર કરશે એવું લાગે છે મિત્રો। પણ હજી ટૂંકમાં વરસાદનો આપણા ઉપરથી વરસાદ જે આપણા ઉપર ખતરાની ઘંટી છે એ હજી વહી નથી ગઈ, પણ જે આપણે નામ લીધા અહીં અમુક સેન્ટરોની અંદર 24 કલાક થોડીક રાહત મળે એવી શક્યતા છે અને બાકી હજી વરસાદ ચાલુ જ રહેશે અને વરસાદી માહોલ રહે। પણ સિસ્ટમ હજી એવું લાગે કે 30 તારીખ અથવા 29 તારીખ રાતથી પાછી ફરીથી આવશે, ટર્ન મારી અને નજીક આવશે, એથી વિસ્તારો વધશે અને તીવ્રતા પણ વધશે। એટલે મિત્રો, આવનારી માહિતી છે
એ હું તમને સચોટ તાણ સાથે આપતો રહી. પણ આજે ખાસ મારે એ કહેવાનું છે મિત્રો કે સરકારને ખરેખર આપણે એક વાત પુગાડી શકીએ એમ હોય તો મહેનત કરી અને તમને એક માહિતી આપું છું મિત્રો. નાને મોઢે મોટી વાત કરું છું અને સામાન્ય ખેડૂત છું મિત્રો. તમામ ગામડાની અંદર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારોમાં નુકસાની થઈ છે ઘણા આપણે એમાં ખાસ કરી અને જે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર મોટે પાયે નુકસાની થઈ તેમના ખેડૂત સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરું મિત્રો કે આપણા ગામના સરપંચ હોય, જે આપણે તમામ ખેડૂત ભાઈઓ છે એ બધે આગળ વિડિયા તો છે જ, આપણે જે નુકસાની થઈ એ વિડિયા સાથે આપણા પંચાયતના સરપંચ હોય એમને આપી ત્યાંથી આપણે સરપંચને સાથે લઈ અને તાલુકા લેવલે રજૂઆત કરી, તાલુકાથી લઈ અને આપણે આપણા જે તાલુકાનો ધારાસભ્ય હોય એમને રજૂઆત પુગાડી અને ત્યાંથી આપણે જિલ્લાના સંસદ સભ્ય હોય તેમને રજૂઆત પુગાડી. જે કે મિત્રો આ સમયની ઘડી એવી હતી, આગલા માવઠાની નુકસાની, આ માવઠાની નુકસાની, તો ખેડૂત બહુ મોટી મૂંઝવણમાં છે. ખેડૂને બિલ ચૂકવવાના પૈસા પણ નથી. અમુક ખેડૂતની પોઝિશન તો એવી છે મિત્રો કે ઉતાવળથી ખેતી કામ કરી હજાર રૂપિયા મૂળ ચૂકવી અને કાળજીપૂર્વક કામ કરી લીધું, પણ માથે વરસાદ એવો અનિયમિત થયો જેથી એનું કામ કરેલું છે એ બધું તણાઈ ગયું. તો એની આગળ કોઈ વસ્તુ છે નહીં. 12 મહિનાના રોટલા લેવાના પણ, રોટલો બનાવવાના બાજરાના પૈસા પણ નથી. આ પણ સત્ય છે મિત્રો. અનાજ ઘરમાં નથી તો એને આ વરસ કેમ કાઢવું? એટલે મિત્રો આપણે સરકારને ખરેખર બધાય તમામ ગામના, જે આપણું ગામ હોય એક ગામના સરપંચને સાથે લઈ અને આખા તાલુકાના સરપંચોને સાથે લઈ, પછી આખા જિલ્લાના સરપંચોને સાથે લઈ, બધાય સાથે આપણે શાંતિપૂર્વક રજૂઆત કરી અને આપણા ધારાસભ્યને રજૂઆત કરી, સંસદ સભ્યને રજૂઆત કરી કે ભાઈ હવે આંખો ખોલો અને ખેડૂને કંઈક તમે સહાય આપો. અને સહાયની મિત્રો આ કોઈ આપણે ભીખ નથી માંગતા, આપણો હક છે, ખેડૂતનો હક છે, હક માંગવો છે. એટલે તમે બધાય ખરેખર એકતા મંચ ઉપર આવો અને શાંતિપૂર્વક, કોઈ આંદોલન નહીં, કોઈ રાજકીય પાર્ટી નહીં, પણ ખેડૂત, ગામ દીઠ ખેડૂત ભેગા થાય, સરપંચને સાથે લ્યો, શાંતિપૂર્વક રજૂઆત કરો, સરકારને જાગૃત કરો કે હવે આપણે આ ખેતીમાં જે નુકસાની મોટે પાયે થઈ છે અને આવનારા સમયની અંદર અમારી આગળ કંઈ છે નહીં, પીત કરવું છે, ખાતર સુફરના પૈસા નથી, 12 મહિનાના દાણા લેવાના પૈસા નથી, જેથી કરતાં અમારી જે હક છે એ માંગી છે. અમે કોઈ આગળ ભીખ નથી માંગતા, આખા જગતનું પેટ ભરે છે. આજે ખરેખર તમામ વેપારીઓ અને તમામ જગત, આપણા જે આખા ગુજરાત, સૌરાષ્ટ્રના, કચ્છના જે તમામ માનવ છે એ સાથે મળી અને ખેડૂત માટે અવાજ ઉઠાવો કે આ જે ધિરાણ લીધેલું છે અવારના વર્ષની અંદર એ સંપૂર્ણ ધિરાણ માફ થાય. કોઈ 20,000નું કે 10,000નું બટકું નથી જોતું. એવું તો ખેડૂતના દીકરા કંઈક ગરીબ માણસને દાન કરી દે છે. અમારે એના માટે મહત્વ નથી, પણ અમારે જે નુકસાની છે અમારે હકનો હિસાબ માંગવો છે. એટલે આવી રજૂઆત કરી અને બધાએ સાથ સરકાર આપો મિત્રો. એટલે ખરેખર હું તો કહું, ગામડા દીઠ કોઈ મોટું આંદોલન નહીં, સરકારી આપણે કોઈ પણ વસ્તુ હોય એમને નુકસાની નથી કરવી, આપણે પ્રેમથી આપણો હક માંગવો. એવું એક ગામ શરૂઆત કરો મિત્રો, એક ગામથી શરૂઆત કરો, પછી તાલુકાના ગામ ભેગા થાય, તમામ સરપંચને કયો સાથ આપે. સરપંચ પણ એક ખેડૂતનો દીકરો છે. સરપંચથી આગળ વધી તાલુકા અધિકારીને આપી, તાલુકા અધિકારી આગળ ધારાસભ્યને આપી અને ધારાસભ્યથી આગળ આપણે જિલ્લા સંસદ સભ્યને આપી. આવી રજૂઆત એક ગામથી શરૂઆત કરો અને જે ગામની શરૂઆત થાય તે મને મેસેજ કરો મિત્રો, અને વિડીયો પણ નાખજો. આ એક પહેલ છે. શાંતિપૂર્વક રજૂઆત કરો મિત્રો કે આવનારા સમયની અંદર આપણી તમામ જે આપણે ધિરાણ લીધેલું છે એ સરકાર માફ કરી દે તો ખેડૂત બચી શકે એમ છે. કારણ કે આ નહીં કરી મિત્રો તો આપણા નાના ખેડૂત છે જે પહેલેથી કર્જમાં ડૂબેલા છે, એમને આવનારા સમયની અંદર આત્મહત્યા કરવા સિવાય બીજો રસ્તો નહીં રહે. એટલે ખેડૂત છે એ ખેડૂતની વેદના સમજી અને એકબીજા સાથે મળી અને સારી રીતે અને મગજ મારી અને ઠંડી રીતે આંદોલન કરીએ. સામાન્ય કોઈ આપણે નુકસાની નથી કરવી, કોઈ મોટું આંદોલન નથી કરવું, કોઈ રાજકારણીને સાથે નથી લેવા, પણ ખેડૂત છે એ ખેડૂતનો હક માંગવા માટે એક ભેગા થઈ અને ગામથી શરૂઆત કરો, સરપંચ આગળ જાઓ. એટલે મિત્રો આવી નવી માહિતી છે એ આપણા ચેનલની અંદર આપતો રહીશ. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.